દાસનું લક્ષણ શું? કચ્છના રાજાના એક મંત્રી હતા, નામ હતું સુંદરજી સુતાર. એકવાર એ રાજકુંવરને પરણાવવા જાન લઈને નીકળ્યા હતા. રસ્તામાં ગોંડલ આવ્યું. ત્યાં એમને ખબર પડી કે નજીકના ગામમાં મહારાજનું મુકામ છે. એટલે એ મારતે ઘોડે મહારાજના દર્શન કરવા ગયા. મહારાજને પગે પડ્યા. ત્યાં મહારાજે પૂછ્યું, કોણ એ? સુંદરજીએ કહ્યું, હું સુંદરજી, આપનો દાસ. મહારાજે કહ્યું, દાસનું લક્ષણ શું? સુંદરજી કહે, માલિક કહે તેમ કરવું. મહારાજે કહ્યું, તો હું કહું છું, માથું મૂછ મુંડાવી સાધુ થાવ. તે જ ઘડીએ સુંદરજીએ વાણંદને બોલાવી દાઢી મૂછ મુંડાવી ભગવા ધારણ કરી સાધુ બની ગયા. પછી મહારાજે કહ્યું, સુંદરજી, હવે અહીંથી સીધા કાશી જાઓ. સુંદરજી સુતાર તો એક અક્ષરે બોલ્યા વિના તે જ ઘડીએ કાશીએ જવા નીકળી પડ્યા. મુક્તાનંદ સ્વામી તે વખતે ત્યાં હાજર હતા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, આ સુંદરજી સુતાર તો રાજકુંવરને પરણાવવા નીકળ્યા હતા, ત્યાં તમે તેમને સાધુ બનાવી દીધા. આ કઈ ઠીક ન કર્યું. મહારાજે હસીને કહ્યું, ઠીક ત્યારે તેમને બોલાવો પાછા. તરત જ એમણે 2 ઘોડેસવારોને સુંદરજીને પાછા લઈ આવવા માટે મોકલ્યા. સુંદરજી પાછા આવ્યા અને મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે, કોણ એ? સુંદરજી કહે, હું સુંદરજી, આપનો દાસ. મહારાજ કહે, દાસનું લક્ષણ શું? સુંદરજી કહે, માલિક કહે તેમ કરવું. આ સાંભળી મહારાજ કહે, તો હું કહું છું કે આ ભગવા ઉતારી નાખો અને અસલ પોશાક પહેરી જાન લઈને નીકળ્યા છો તો એ કામ પાર પાડો. આમ કહી મહારાજે એમનો ખભો થાબડ્યો. પછી તો સુંદરજી સુતાર અસલનો દરબારી પોશાક પહેરી ઘોડે સવાર થઈ પાછા ગોંડલ આવ્યા અને પોતાના વ્યવહારિક કામકાજમાં પરોવાયા. આવા હતા મહારાજના હરિભક્તો, જેઓ મહારાજનું અધ્ધર વચન ઝીલતા. અને આવા હતા મહારાજ, જેઓ ભક્તોને ત્યાગની વાતો શીખવતા. દાસનું લક્ષણ શું?